ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શો માટે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો પણ જોડાયા છે। બાપુનગર મુસ્લિમ સમાજના લોકો પ્રધાનમંત્રીનો રોડ શો નિહાળવા આવ્યા છે અને 1 વાગ્યાથી અહીં રાહ જોઈ રહ્યા છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુએના પ્રેસિડેન્ટનો આજે રોડ શોનું જે આયોજન છે ત્યારે મોટી સંખ્યામાં જે નાગરિકો છે તે અત્યારે પ્રધાનમંત્રી અને યુએના પ્રેસિડેન્ટની એક ઝલક મેળવવા માટે તલપાપડ બનેલા જોવા મળી રહ્યા છે। અત્યારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સરદારનગર હાંસોલ વિસ્તારના મુસ્લિમ સમાજના જે આગેવાનો અને નાગરિકો છે તે અત્યારે રોડ શો જોવા માટે આવે છે। આપણી સાથે સ્થાનિક નાગરિકો જોડાયા છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું? મોહમ્મદ શરીફ। આવવાનું કારણ? મોદીજી આવી રહ્યા છે, દુબઈના શેખ આવી રહ્યા છે, તો એમને જોવા માટે આવ્યા છે। કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો હવે એટલા મોટા માણસો આવે તો ઉત્સાહ તો હોય ને। કેવો માહોલ છે, કેવો છે તમારા વિસ્તારમાં? અમારા વિસ્તારમાં તો માહોલ ઘણા તમે સામે છે, બધા મુસ્લિમો ભાઈઓ બહેનો બધા અત્યારે જો પાછળ તમે કેમેરામેન બી દેખાવશો, અમે 10 બસ ભરીને અત્યારે બાપુનગરથી આપણે ત્યાંથી આવ્યા છે। કેટલા કલાક પહેલા નીકળેલા બાપુનગર વિસ્તારમાંથી? કેટલા વાગે નીકળેલા? રોડ શો નું જે આયોજન છે, કેમ તમે આવ્યા છો અહીંયા આગળ? કેમ આવ્યા છો? જોઈ રહ્યા છો જે મુસ્લિમ સમાજના નાગરિકો છે તે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છે અને પ્રધાનમંત્રીનો જ્યારે રોડ શો અહીંયાથી પસાર થશે ત્યારે એક ઝલક મેળવવા માટે તેઓ અત્યારે ઉત્સાહી જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન વિવેશ ઠાકોર સાથે ધર્મેન્દ્ર કપાસી, TV9 અમદાવાદ। ત્યારે મુસ્લિમ સમુદાયના ભાઈઓમાં પણ એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તમામ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો છે તે પણ અહીં મીટ માંડીને બેઠા છે કે ક્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ રસ્તા પરથી પસાર થાય